ગુજરાતની જનતા આવી કોઈનાથી છેતરાઈ જાય એટલી ભોળી પ્રજા નથી. ગુજરાતની પ્રજાને આવી કોઈ લોભ લાલચ આપી અને ભોળવી જાય એ ગુજરાતની પ્રજા નથી. તમારે મફત જ આપવું તો દિલ્હીમાં કેમ ના તમે આપ્યો? દિલ્હીમાં આપ્યું તો તમારી સરકાર ના જાત. પંજાબની અંદર તમે ખેડૂતોને એક બાજુ માર મારો છો, પંજાબના ખેડૂતો તમે લાઠીચાર્જ કરો છો, પંજાબના ખેડૂતોને તમે ટેકાના ભાવ પૂરતા નથી આપતા, પંજાબના ખેડૂતો ત્રાહીમામ છે, પંજાબની પ્રજા ત્રાહીમામ છે, આખું નેશનલ મીડિયા ચલાવી રહ્યું છે. તો કોઈક વખત તમે ભગવત માનને પૂછો કે તમારી એડવર્ટાઇઝ આપવાની જરૂર ક્યાં છે? પંજાબના ખેડૂતોના રૂપિયાની પરસેવાની કમાણીના રૂપિયા તમારે ગુજરાતમાં વાપરવાની ક્યાં જરૂર છે ભાઈ? આવું એક વખત તો પૂછો. અને તમે અહીંયા મફત આપવાનું કહો છો તો તમારે આપી દો ને દિલ્હીમાં મફત. તમે દિલ્હીમાં 10 વર્ષમાં શું ઉકાળ્યું તો દિલ્હીની પ્રજા તમને કાઢી ના મૂક્યા હોત. અને ગઈ વખતે 2022માં 108 કરતાં વધારે સીટો ઉપર ડિપોઝિટ ગઈ છે વિધાનસભામાં. અને આ વખતે સ્થાનિક સ્વરાજમાં એ જ થવાનું છે. ગુજરાતની પ્રજા એટલી બિલકુલ ભોળી નથી કે આવા છેતરામણા, લોભામણા, બહુ રૂપિયાઓને સાથ આપે. એટલે તમે બિલકુલ ભૂલી જાઓ કે ગમે તે કોઈક આવી અને પેલા કૂતરાનો ટુકડો નાખીને જતા રહે અને પ્રજા છેતરી જવું બિલકુલ ના હોય ભાઈ. ગુજરાતની પ્રજા બહુ સારી રીતે જાણે છે. એમને પૂરેપૂરો ભરોસો છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પર, એમના વિઝન ઉપર, એમના વિકાસ ઉપર, એમના નેતૃત્વ ઉપર. અને અહીંયા આગળ ગુજરાતમાં માનનીય ભૂપેન્દ્ર પર સંપૂર્ણ ભરોસો છે કે ભાઈ આ અમે ગુજરાતની 6.5 કરોડ જનતાનું ક્યાંય હિત હોય તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ સમાયેલું છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.